ખેલૈયાઓ છત્રી રેનકોટ તૈયાર રાખજો, આ વખતે પણ નવરાત્રી બની શકે મેઘરાત્રી, તો ડિસેમ્બરમાં આવી શકે વાવાઝોડું। નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ખેલૈયાઓ છત્રી અને રેનકોટ તૈયાર જ રાખજો। આ વખતે પણ નવરાત્રીમાં મેઘરાજા વિલન બની શકે છે। નવરાત્રીમાં પણ રાસ રમવા આવી શકે છે વરસાદ। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે નવરાત્રીમાં વરસાદ રંગમાં ભંગ પાડી શકે છે, એટલે કે ખેલૈયાઓએ વરસાદમાં ગરબે ઘૂમવાની ફરજ પડી શકે છે। સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાન બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાને કારણે 23 થી 30 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનું જોર વધશે। નવરાત્રીમાં ધોધમાર વરસાદ પડી શકે તો ખેલૈયાઓની મજા બગડી શકે। એના પગલે ખેલૈયાઓએ છત્રી રેનકોટની તૈયારી સાથે ગરબા રમવા જવું પડશે। બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દિવાળી સુધી વરસાદ પીછો નહીં છોડે। 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં રાજ્યમાં ભારે વાવાઝોડું આવી શકે, જેથી આ દરમિયાન માવઠું આવશે। નવરાત્રિમાં ગરમી વચ્ચે કોઈ ભાગમાં વરસાદ પડવાની શક્યતા રહેશે। નવરાત્રિની શરૂઆતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। તારીખ 6, 7, 8, 9 અને દશેરા સુધીમાં ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે। 18 નવેમ્બરથી લગભગ ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ભારે ચક્રવાત બંગાળ ઉપસાગરમાં થવાની શક્યતા રહેશે, જેના લીધે ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે। મગફળી, સોયાબીન ટેકાના ભાવે વેચવા નોંધણી માટે લાગી લાઈન, ગીર સોમનાથમાં ખેડૂતોએ કર્યા રાત ઉજાગરા। રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ખરીદી કરવા માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ શહેર સર્વરના ધાંધિયા અને ધીમી કામગીરીના કારણે ખેડૂતોને ધર્મના ધક્કા થઈ રહ્યા છે। ખેડૂતો રાત ઉજાગરા કરી રહ્યા છે। ગીર સોમનાથ પંથકના ગામડાઓમાં પંચાયતની ઓફિસે નોંધણી માટે લાઈન લાગે છે। મોટાભાગના ગામડાઓમાં ખેડૂતો મોડી રાતથી રાત ઉજાગરા કરતા જોવા મળ્યા। રજીસ્ટ્રેશનની પ્રક્રિયા તો વહેલી સવારથી શરૂ થવાની હોવાથી મોડી રાતથી જ લોકો લાઈન લગાવી હતી। પંચાયત ઓફિસ બહાર કતારો લગાવી બેઠા હતા। કોડીનાર તાલુકાના બાવાના પીપળવા, મિતિયાજ, જ્યારે સુત્રાપાડાનું ખેરા, મટાણા અને વાસવડ ગામમાં ખેડૂતો મોડી રાતથી કતારો લગાવી બેઠા હતા, તો કેટલાક ગામના ખેડૂતોએ વહેલી સવારથી ચા પણ પંચાયત ઓફિસ બહાર પીધી। ખેડૂતોનું કહેવું છે કે વહેલી નોંધણી થાય તો મગફળી ખરીદીમાં વહેલો વારો આવે, તો ક્યારેક સર્વરના ધાંધિયા હોય તો પણ આખો દિવસ બગડે નહીં, એટલે લોકો મોડી રાતથી જ લાઈન લગાવી રહ્યા છે। એક તરફ ખેડૂતો રાત ઉજાગરા કરી રહ્યા છે, બીજી તરફ પંચાયત ઓફિસો સરકારી સમય મુજબ ખુલતી હોય છે, ત્યારે કેટલાક ગામોમાં ખેડૂતો પંચાયત ઓફિસને નિયમો લઈ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, તો કેટલાક ગામોમાં અવ્યવસ્થાને કારણે પણ ખેડૂતો નારાજ હતા। બોટાદ એપીએમસીમાં કપાસની નવી સિઝનનો પ્રારંભ, 20 કિલોના 1500 થી 2100ના ભાવે ખરીદી। જયકારા સાથે કપાસની હરાજીના શ્રી ગણેશ થયા બોટાદમાં। કપાસના સૌથી મોટા યાર્ડ કહેવાતા બોટાદ માર્કેટ યાર્ડમાં નવી સિઝનમાં કપાસની હરાજીનો પ્રારંભ થતાં જ મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ લઈને પહોંચ્યા હતા। ગણપતિ દાદાના સાનિધ્યમાં સિઝનના નવા કપાસની આવક શરૂ થઈ। પ્રથમ દિવસે ખેડૂતોને મણ કપાસના 1500 રૂપિયાથી 2100 રૂપિયાના ભાવ મળ્યા હતા। 10 થી વધુ વેપારીઓ વિધિવત રીતે મુહૂર્ત કરીને ખરીદી શરૂ કરી। એપીએમસીના ચેરમેને ખેડૂતોને વેપારીઓને મીઠાઈ વહેંચીને સિઝનના શુભારંભની શુભેચ્છાઓ પાઠવી। ખેડૂતને પોષણક્ષમ ભાવ મળતા ખુશ થયા। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સિઝન દરમિયાન રોજ 80,000 થી લઈને 1 લાખ મણ સુધીની આવક થવાની શક્યતા છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે આવકમાં ખૂબ વધારો થશે અને ખેડૂતોને ખૂબ સારા ભાવ પણ મળશે। આગામી દિવસોમાં સરકાર દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી પણ શરૂ થશે। ચાલુ વર્ષે CCIએ કપાસના 1600ના ભાવે ખરીદવાનું નક્કી કર્યું છે। જમીન બચાવવા જાલોદ તાલુકાના 10 ગામના ખેડૂતો જંગે ચડ્યા। ખેડૂતોના આક્રોશ, વિરોધ અને હલ્લાબોલનું કારણ છે જમીન। અમદાવાદથી રાજસ્થાનને જોડતા 4 લેન રસ્તાનું કામ ચાલી રહ્યું છે। રોડને લઈને દાહોદના જાલોદ પાસે જમીન સર્વેની કામગીરી થઈ રહી છે, પરંતુ સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં ન આવતું હોવાથી 10 થી વધુ ગામડાના લોકોએ વિરોધ કર્યો। જાલોદ તાલુકાના 10 થી વધુ ગામના લોકો જાલોદ પ્રાંત કચેરી ખાતે એકત્ર થયા અને 1 પણ ઇંચ જમીન નહીં આપવાના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું। વિવિધ સૂત્રોચ્ચાર કરીને ખેડૂતોએ કચેરીને ગજવી। ઉગ્ર બનેલા ખેડૂતો દ્વારા 1 ઇંચ પણ જમીન આપવાનો ઇનકાર કર્યો। સરકાર દ્વારા જમીન લઈ વળતર ન આપતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ મૂક્યો। સાથે જ આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી સાથે આવેદનપત્ર આપ્યું। આણંદમાં પુત્રની બદલીએ પુત્રીનો જન્મ થતા નદીમાં ફેંકી દીધી, વિજ્ઞાન જાથાએ કરી ફરિયાદ। પુત્રની બદલે પુત્રીનો જન્મ થતા માસૂમ બાળકીને નદીમાં ફેંકી દીધી। એઆઈના જમાનામાં અંધશ્રદ્ધા અને પુત્ર પ્રાપ્તિ મોહની ઘટના બની આંકલવમાં। એક માસૂમ દીકરીએ પૃથ્વી પર હજુ તો પાપા પગલી ભરી હતી, ત્યાં તેને ક્યાં ખબર હતી કે તેમના આગમનથી પરિવાર ખુશ નથી, એટલે અંધશ્રદ્ધાની આડમાં આંકલવમાં બાળકીને નદીમાં ફેંકી દેતા ચકચાર મચી। આણંદના આંકલવના નવાખલ ગામની બાળકીને નદીમાં ફેંકી દીધી। આ વાતની જાણ ગ્રામજનોને થતાં લોકો આણંદના ઉમેટાથી સિંધ રોડ પાસે મિની નદી પાસે ઉમટી પડ્યા। બાળકીને શોધવા માટે આંકલવ પોલીસે NDRFની ટીમની મદદ લીધી। બાળકીને કાકાના મિત્રએ જ અંધશ્રદ્ધાના કારણે નદીમાં ફેંકી હોવાની ચર્ચાએ જોર પકડ્યું। આરોપી નવાખલનો જ રહેવાસી હોવાની ચર્ચા।
બીજી તરફ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ આક્ષેપ કર્યો કે પુત્ર સંતાન પ્રાપ્તિ માટે બાળકીને નદીમાં ફેંકી દેવામાં આવી હતી. ઘટના ખૂબ જ ક્રૂર અને નિંદનીય ગણાવી આરોપીઓને ત્વરિત સજા મળે તેવી માંગ કરી. સંતાન પ્રાપ્તિ માટે અને ભૂવો છે, એના કાકા છે કે જે કોઈ જવાબદાર હોય